જો મિત્રો તમે કચ્છમાં આવ્યા છો સફેદ રણમાં અને તમને ક્યાંય ટેન્ટ સિટી કે રાત્રિ રોકાણ માટે કઈ જગ્યા નથી મળતી, મૂંઝાતા નહીં. આ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, અરવિંદ હોમ સ્ટે. મુલાકાત કરજો. માવજીભાઈનો વિડીયો જોઈને આવ્યા છે એમ કહેજો. તો અહીંયા તમને કેવું રહેવાનું છે હું તમને હાલો બતાવું. આ છે દેશી બુંગો. જો અહીંયા અમારે માટે રાત્રિ રોકાણ આવું દેશી બુંગામાં હતું. હાલો હવે હું તમને આગળ બીજું બતાવું. જો તમારે રાત્રે ટાઢના તાપણું કરવું હોય અથવા દેશી હુવાણ કરવી હોય તો અહીંયા તમારા માટે સિટિંગ એરિયા છે. તો તમને લાકડા નાખીને તમને ભડકો કરી દે તાપવા માટે. ફેમિલીમાં આવ્યા છો, નાના બાળકો માટે અહીંયા ઘોડિયાની પણ સુવિધા છે. જગ્યા છે, આવડો મોટો એરિયો છે બાળકો માટે રમવા માટે, રાત્રે રમવા માટે. અહીંયા પણ એક બુંગો છે. આ બાજુ તમારે ફેમિલીમાં આવ્યો હોય અને વધારે જગ્યા જોતી હોય, સાદા જણા આવ્યો હોય, ગ્રુપમાં આવ્યો હોય તો એના માટે હાલો હું બતાવું. હવે હું તમને ફેમિલી રૂમ બતાવું છું. આ છે ફેમિલી રૂમ. તમને અહીંયા ડબલ બેડ મળશે. ગીઝરનું પાણી તમને ગરમ કરીને આપવામાં આવશે. આવું મોટું વિશાળ બાથરૂમ છે. વિશાળ પાર્કિંગની ફૂલ સુવિધા છે. અહીંયા તમને રાત્રે વાળું કરાવશે, જ્યાં તમને ડાઇનિંગ ટેબલ તૈયાર કરી દે, જેમાં વાળુમાં દેશી ભોજન ટ્રેડિશનલ છે જે તમે સ્ક્રીન ઉપર જોવો છો. અહીંયા સવારે અમે નાસ્તો કર્યો હતો, જે તમે જોઈ શકો છો. સવારે તમે ખુલ્લામાં નાસ્તો પણ કરી શકો છો. ખુલ્લામાં તમે આવી જગ્યાએ નાસ્તો પણ કરી શકો છો. તો આવું બધું છે, એકદમ નાના બજેટમાં છે. જો તમે અહીંયા આવ્યા હોય રાત્રિ રોકાણ માટે તો મારો વિડીયો જોઈને આવજો અને કહેજો માવજીભાઈનો વિડીયો જોયો છે, તમને થોડુંક એમાં રાહત કરી દે, બરોબર.